वंदो वारंवार जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र यह मोह तिमिर करे विनाश, वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकाली नायक ध्रुव चैतन्य स्वभाव, परम शुद्ध नय करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शो रथ चालक, हे प्रवीण नय चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार, किंतु निषेध सुनिश्चय से है वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक परियार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव, नित्यानित्य भेद भेद में एकानेक चिदानंद भाव। शादवाद में जिन वाणी ले नय विरोध का करे शमन, जो अनादि अक्षुण चिदात्म लखे मोह का करे वमन। नई पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे, निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म हो यह जानो नय रहस्य का सार, अंतर मुख परिणीति में बहते चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम, पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्वनो मर्म, रत्नत्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। नमो लिंगणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लोईशव श्रावण। चतारी मंगलम हरियंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम। चतारी लोगोत्तमा हरियंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहो लोगोत्तमा केवली पंतो धम्मो लोगोत्तमा। चतारी शरण भोजामि हरियंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धम्मो शरण भोजामि। ओम नमो हरियंताणम। આપણે નય ચક્રની અંદર છેલ્લા અધ્યાય બાજુ જઈ રહ્યા છીએ સપ્તભંગી। તો કે સપ્તભંગી બે પ્રકારની હોય છે, એક પ્રમાણ સપ્તભંગી અને એક નય સપ્તભંગી। તો કે જ્યાં સુધી સપ્તભંગીની ચર્ચા ન થાય ત્યાં સુધી નય ચક્ર અધૂરું છે। તો એની અંદર સૌથી પહેલા કોઈ પણ વસ્તુના પ્રતિપાદનના સંદર્ભમાં વિચાર કરીએ તો તેનું પહેલા પ્રતિપાદન સંભવ છે કે નહીં કોઈ પણ વસ્તુનું। જો વાણી દ્વારા કોઈ જ વસ્તુનું પ્રતિપાદન સંભવ જ ન હોય તો પછી આ ચર્ચા કરવાનો અર્થ નથી। તો પહેલો તો શું વિચારવું પડે, કોઈ પણ વસ્તુનું પ્રતિપાદન વાણી દ્વારા થઈ શકે છે કે નથી થઈ શકતું। જો નહીં ન થઈ શકતું હોય તો આ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી। કેમ કે આ પ્રશ્ન ઊભો થવો એ પણ સ્વાભાવિક છે। કેમ કે જીન વાણીમાં ઠેક ઠેકાણે આત્માને કેવો કીધો છે, વચન અગોચર કીધો છે, વચનાતીત કીધો છે, આત્માને વિકલ્પાતીત કીધો છે। તેથી વસ્તુના પ્રતિપાદનમાં મૂળ પ્રશ્ન એ છે કે તે વ્યક્તવ્ય છે કે અવ્યક્તવ્ય છે, તે કહી શકાય છે કે નથી કહી શકાતું। તો સ્યાદવાદી જીનવાણી એનો જવાબ આપે છે કે વસ્તુ જે છે તે કથનચિત વ્યક્તવ્ય પણ છે અને કથનચિત અવ્યક્તવ્ય પણ છે। એટલે કથનચિત કહી પણ શકાય છે અને કથનચિત કહી નથી શકાતું। હવે જો આપણે વસ્તુના અસ્તિત્વ વિશે વિચાર કરીએ
કોઈ પણ વસ્તુ હોય એના અસ્તિત્વ વિશે વિચાર કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન શું ઉપસ્થિત થાય છે કે આ અસ્તિત્વના સંબંધમાં કંઈ કહી શકાય છે ખરું? વસ્તુના અસ્તિત્વના સંબંધમાં કંઈ કહી શકાય છે ખરું? જો કહી શકાતું હોય તો શું કહી શકાય છે, અને જો ન કહી શકાતું હોય તો શું નથી કહી શકાતું, એ સ્પષ્ટ કરવું જરૂરી છે. હવે કહી શકવાના સંદર્ભમાં 3 પ્રકારની સ્થિતિ બને છે અને ન કહી શકવાના સંદર્ભમાં 4 પ્રકારની સ્થિતિ બને છે. તો કહી શકવાના સંદર્ભમાં કયા 3 પ્રકારની સ્થિતિ બને છે? તો કે તે અસ્તિત્વ કહી શકાય છે, નાસ્તિત્વ કહી શકાતું નથી, અસ્તિત્વ કહી શકાય છે, નાસ્તિત્વ જેનો એ પણ એનો સ્વભાવ છે એ પણ કહી શકાય છે, અને અસ્તિત્વ નાસ્તિત્વ તે બંને કહી શકાય છે. અસ્તિત્વ નાસ્તિત્વ બંને ક્રમથી કહી શકાય છે. તો કહી શકવાના સંદર્ભમાં 3 પરિસ્થિતિ: અસ્તિત્વ કહી શકાય, નાસ્તિત્વ કહી શકાય, અસ્તિત્વ નાસ્તિત્વ ક્રમથી કહી શકાય છે. હવે ન કહી શકવાના સંદર્ભમાં 4 સ્થિતિ બને છે. તો કે તેની અંદર કઈ 4 સ્થિતિ બને છે? કાંઈ પણ કહી શકાતું નથી એટલે અવ્યક્તવ્ય, બીજું અસ્તિત્વ કહી શકાતું નથી, ત્રીજું નાસ્તિત્વ કહી શકાતું નથી, અવ્યક્તવ્ય, નાસ્તિ અવ્યક્તવ્ય. તો અસ્તિત્વ કહી શકાતું નથી, નાસ્તિત્વ કહી શકાતું નથી, અને અસ્તિત્વ નાસ્તિત્વ બંને એક સાથે કહી શકાતું નથી. છેલ્લો ભાગ અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તવ્ય. તો ન કહી શકવાના સંદર્ભમાં 4 સ્થિતિ બની. અસ્તિત્વ નથી કહી શકાતું, પહેલું તો કાંઈ કહી શકાતું નથી એટલે અવ્યક્તવ્ય, બીજું અસ્તિત્વ કહી શકાતું નથી, ત્રીજું નાસ્તિત્વ કહી શકાતું નથી, અને ચોથું અસ્તિત્વ નાસ્તિત્વ બંને એક સાથે કહી શકાતું નથી. આ રીતે 3 ભંગ વ્યક્તવ્ય સંબંધી અને 4 ભંગ અવ્યક્તવ્ય સંબંધી થયા. હવે એને આપણે ઘડા ઉપર લીધું હતું. ગઈ વખતનું એટલે રિપીટ કરું છું, આ થોડું અઘરું છે એટલા માટે. ઘડો જે છે એના સંદર્ભમાં આપણે લીધું હતું. તો ઘડો કેવો છે? કથનચિત છે, પહેલો ભંગ. બીજું, ઘડો કથનચિત નથી, બીજો ભંગ. ત્રીજો ભંગ, ઘડો કથનચિત છે અને ઘડો કથનચિત નથી, અસ્તિત્વ નાસ્તિત્વ, ત્રીજો ભંગ. ચોથો ભંગ, ઘડો કથનચિત અવ્યક્તવ્ય છે, ઘડો કથનચિત અવ્યક્તવ્ય છે. પાંચમું, ઘડો કથનચિત છે અને અવ્યક્તવ્ય છે. છઠ્ઠો ભંગ, ઘડો કથનચિત નથી અને અવ્યક્તવ્ય છે. સાતમો ભંગ, ઘડો કથનચિત છે અને ઘડો કથનચિત નથી અને તે અવ્યક્તવ્ય છે. તો તે ઘડાના સંદર્ભમાં આપણે સપ્તભંગી લીધી. આ જ રીતે સપ્તભંગી તમે એક અનેક ઉપર લઈ શકો, નિત્ય અનિત્ય ઉપર લઈ શકો, ભેદ અભેદ ઉપર લઈ શકો, તત અતત ઉપર લઈ શકો, સત અસત ઉપર લઈ શકો, દ્વૈત અદ્વૈત ઉપર લઈ શકો. તો આ 7 ભંગોના સમૂહને સપ્તભંગી કહેવામાં આવી. તો કુનકુન આચાર્ય દેવે પંચાસ્તિકાયની અંદર તેની ચર્ચા કરી છે. તેની અંદર દ્રવ્યની પણ વાત કરી છે. તો દ્રવ્ય કેવું છે? કથનચિત છે, કથનચિત નથી, કથનચિત છે પણ અને નથી પણ, ત્રીજો ભંગ. ચોથો, કથનચિત અવ્યક્તવ્ય છે. પાંચમો, અસ્થિ અવ્યક્તવ્ય છે. છઠ્ઠું, નાસ્તિ અવ્યક્તવ્ય છે. અને સાતમો, અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. તો તે દ્રવ્ય સંબંધી પંચાસ્તિકાયમાં કુનકુન આચાર્ય ભગવાને લીધું છે આ સપ્તભંગી. હવે અમરચંદ્ર આચાર્યજીએ એની ટીકામાં વધારે ખુલાસો કર્યો. તો કે ત્યાં સર્વથાપણાનો નિષેધ શબ્દ કયો છે? અનેકાંતને જે બતાવે છે, કોણ બતાવે છે? કે સ્યાત શબ્દ. સ્યાત એટલે કથનચિત. અનેકાંતનો ધોતક કોણ છે? સ્યાત. અનેકાંત કેવું છે? ધોત્ય. અને અનેકાંતનું ધોતક કોણ છે? સ્યાત. અને તે કોનો નિષેધ કરે? સર્વથાપણાનો. જે સર્વથા તમે કોઈ પણ શબ્દ લો કે એવું નથી, અને વસ્તુ સ્વરૂપ અનેકાંતમય છે. તે અનેકાંતને કોણ બતાવે છે? કે સ્યાત. સ્યાત એટલે કથનચિત. તો સ્યાત શબ્દ છે તે અનેકાંતનો ધોતક છે અને સર્વથાપણાનો તે નિષેધ કરે છે. તે કથનચિત એવા અર્થમાં અન્વય રૂપે વપરાણો છે સ્યાતની જગ્યાએ. તો દ્રવ્ય સ્વચતુષ્ય અને પરચતુષ્યની અપેક્ષાએ લીધું. તો દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવ એ ભાવે કહેવામાં આવતા કેવી છે? એની અસ્થિ છે. બીજું, દ્રવ્ય અદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે કહેવામાં આવતા તેની નાસ્તિ છે. ત્રીજું, દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાર સ્વભાવ અને પદ્રવ્ય પરક્ષેત્ર પરકાર પરભાવ એને ક્રમથી કહેવામાં આવતા તે કેવું છે? અસ્થિ અને નાસ્તિ છે.
ક્રમથી કહી શકાય ને અસ્તિત્વ નાસ્તિત્વને, તો તેને ક્રમથી કહેવામાં આવતા તે કેવું છે? અસ્થિ નાસ્તિ છે. ચોથું, દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવ અને પરદ્રવ્ય ક્ષેત્રકાર ભાવ તેને યુગપદે કહેવામાં આવતા અવ્યક્તવ્ય છે. પાંચમું, દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે અને યુગપદ સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે કહેવામાં આવતા તે અસ્થિ અવ્યક્તવ્ય છે. તે કેવું છે? અસ્થિ અવ્યક્તવ્ય છે. તેવી રીતે છઠ્ઠું, દ્રવ્ય પરદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે નાસ્તિ છે અને એને યુગપદ તેને સ્વપદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે કહેવામાં આવતા તે કેવું છે? નાસ્તિ અવ્યક્તવ્ય છે. તેને સ્વપર એક સાથે કહેવામાં તે અવ્યક્તવ્ય છે. અને સાતમું, દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે પરદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે અને યુગપદ સ્વપદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે, એમાં સ્વપર બંને લેવાનું જ્યાં અવ્યક્તવ્યની વાત આવે, તો સ્વપદ્રવ્ય ક્ષેત્રકાર ભાવે કહેવામાં આવતા અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. તે અમરચંદ્ર આચાર્યજીએ તે ટીકામાં લીધું. એને બીજી રીતે પણ લીધું, અશૂન્ય શૂન્યની અપેક્ષાએ. તો જે સર્વ વસ્તુ છે, વસ્તુ કેટલી છે? અનંત છે. તો જે સર્વ વસ્તુ એટલે બધી વસ્તુ તે પોતાના સ્વરૂપ આદિથી કેવી છે? અશૂન્ય છે. એટલે એની અસ્થિ છે. સ્વરૂપ આદિથી અશૂન્ય છે, અનંત ગુણોથી ભરેલી છે. તો અનંત ગુણોથી કેવી છે? અશૂન્ય છે. એટલે કે તેની અંદર ભરેલું છે. તો સ્વરૂપ આદિથી કેવી છે? અશૂન્ય છે. બીજું, પરરૂપાદિથી કેવી છે? શૂન્ય છે. પરરૂપાદિથી તે શૂન્ય છે. તેની અંદર પરચિતનો પ્રવેશ નથી, તો માટે તે પરરૂપાદિથી કેવું છે? શૂન્ય છે. ત્રીજું, સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી તે કેવી છે? અશૂન્ય અને શૂન્ય છે. સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી ક્રમે અશૂન્ય અને શૂન્ય છે. ચોથો ભેદ, સ્વરૂપાદિ અને પરરૂપાદિ એક સાથે કહી શકાતા નથી, એટલે અવ્યક્તવ્ય. તે ચોથો ભેદ આવ્યો, અવાચ્ય છે. અને પાંચમો, અશૂન્ય અને, એટલે પેલું અસ્થિની વાત, અશૂન્ય અને તે અવાચ્ય છે, એટલે કહી શકાતો નથી, એટલે અવ્યક્તવ્ય. છઠ્ઠો ભેદ, શૂન્ય અને અવાચ્ય છે. શૂન્ય અને અવાચ્ય, એટલે શૂન્યમાં પર લીધું, તો કે શૂન્ય અને નાસ્તિ, શૂન્ય અને અવાચ્ય છે. છઠ્ઠો ભેદ, અશૂન્ય શૂન્ય અને તે અવાચ્ય છે. તો અશૂન્ય અને શૂન્યની અપેક્ષાએ અસ્થિ નાસ્તિ અને અવ્યક્તવ્ય લીધું. હવે આ પ્રશ્નમાં અહીં બીજો નવો પ્રશ્ન ઉત્પન્ન થયો કે આ દ્રવ્ય સાત ભંગ રૂપે કેવી રીતે હોઈ શકે? તો તેનો જવાબ આપણને દેવદત્ત નામના એક્ઝામ્પલથી સમજાવવામાં આવ્યું. જેમ કોઈ એક દેવદત્ત નામનો જે પુરુષ છે, તે મુખ્ય અપેક્ષાએ તેને પુરુષ કીધો, ગૌણ અપેક્ષાએ તેને અનેક પ્રકારે કહી શકાય. પુત્રની અપેક્ષાએ પિતા, પિતાની અપેક્ષાએ પુત્ર, પત્નીની અપેક્ષાએ પતિ, પછી ભાણાની અપેક્ષાએ મામા, મામાની અપેક્ષાએ ભાણો, શત્રુની અપેક્ષાએ શત્રુ, મિત્રની અપેક્ષાએ મિત્ર. તો અનેક પ્રકારે તેને કહી શકાય છે. બેનની અપેક્ષાએ ભાઈ. તો આ રીતે એક દ્રવ્ય વિભિન્ન અપેક્ષાએ સાત ભાંગવાર હોય છે. તો સાત ભંગ રૂપે કહેવામાં એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. આ સામાન્ય કથન થયું. સૂક્ષ્મ અપેક્ષાએ જોઈ તો સત, એક, નિત્ય આદિ અનેક જે ધર્મ જે છે તેની અંદર જુદી જુદી સપ્તભંગી આ રીતે લગાવી શકાય છે. તો એને પણ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું. જુદી જુદી અપેક્ષાએ તો જેવું દેવદત્ત પુત્ર છે, પિતા છે, મામા છે, ભાણો છે, અલગ. પરંતુ એના એક જ રૂપની અંદર પણ સાત, ખરેખર તો એક જ રૂપની અંદર સપ્તભંગી થાય. ધારો કે એનો પુત્રનું એક જ રૂપ લીધું, તો પુત્રમાં જ એને સાત સપ્તભંગી થઈ શકે, સાત ભંગ થઈ શકે. તો કેવી રીતે? દેવદત્ત પુત્ર છે, દેવદત્ત પુત્ર છે, દેવદત્ત અપુત્ર છે, પિતાની અપેક્ષાએ પુત્ર છે, પુત્રની અપેક્ષાએ શું છે? અપુત્ર છે. દેવદત્ત પુત્રાપુત્ર છે, તે પુત્ર પણ છે અને અપુત્ર પણ છે. કેવી રીતે? મામાની અપેક્ષાએ લો, ભાણાની અપેક્ષાએ લો, તે એક જ રૂપની અંદર આવા સાત ભંગ થઈ શકે છે, ઘટિત થઈ શકે છે. આવી રીતે પ્રત્યેક દ્રવ્યમાં પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા જે ધર્મ યુગલો છે, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભાવ, અભાવ, સત, અસત,
તત અતત એ બધાની અંદર આવા 7 ભંગ ઘટિત થઈ શકે છે. હવે વસ્તુના કોઈ એક ધર્મને ગ્રહણ કરતા તેનો પ્રતિપક્ષી જે ધર્મ છે, વિરોધ જે ધર્મ છે, એ પણ ગ્રહણ કરવામાં આવે છે. કેમ કે વસ્તુમાં બંને ધર્મ એક સાથે એવું નથી. એક આત્મામાં એક ધર્મ, બીજા આત્મામાં બીજો ધર્મ, એમ નથી. બંને ધર્મ એક જ આત્મામાં એક સાથે ઘટિત થાય, એક જ સમયે ઘટિત થાય છે. ત્યારે એક ધર્મને ગ્રહણ કર્યો તો એનો પ્રતિપક્ષ એટલે એનો જે વિરુદ્ધ ધર્મ છે એ પણ ગ્રહણ કરવામાં આવે છે. કેમ કે આ બંને ધર્મ ખરેખર તો વસ્તુનો સ્વભાવ જ છે. વસ્તુના સર્વ ધર્મોમાં સપ્તભંગી લગાવી શકાય છે. હવે પ્રશ્ન એ ઉત્પન્ન થયો નવો કે પ્રત્યેક વસ્તુમાં તો અનંત ધર્મ છે, તો ભંગ પણ અનંત જ હોવા જોઈએ. તો પછી કેમ અહીં 7 જ ભંગની વાત કરવામાં આવે છે? તો કે વસ્તુમાં અનંત ધર્મ હોવાથી અનંત સપ્તભંગી હોઈ શકે, પરંતુ એક ધર્મની અંદર 7 જ ભંગ હોય. અનંત ધર્મ છે તો અનંત સપ્તભંગી હોઈ શકે, પરંતુ એક ધર્મની અંદર તો 7 જ ભંગ હોઈ શકે છે. તો આ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ માનો છો? નવો પ્રશ્ન થાય છે. થોડુંક ગઈ વખતે લીધું હતું એટલે થોડુંક સ્પીડમાં જોઉં છું. જો આપ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ માનો છો તો તે અનંત ધર્મની કલ્પના ન કરતા વસ્તુના 7 જ ધર્મની, કેવળ 7 જ ભંગોની કેમ કલ્પના કરવામાં આવે છે? વસ્તુમાં અનંત ધર્મ માનો છો તો વસ્તુમાં અનંત ધર્મ છે તો અનંત સપ્તભંગી માનો છો, તો અનંત ભંગોની કલ્પના ન કરીને વસ્તુમાં કેવળ 7 ભંગની કેમ કલ્પના કરવામાં આવી? તો કે પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ હોવાને કારણે વસ્તુમાં અનંત સપ્તભંગી હોઈ શકે, પણ એ અનંત ભંગ વિધિ અને નિષેધની અપેક્ષાએ 7 જ હોય છે. એ અનંત ભંગ એટલે પ્રત્યેક ભંગ વિધિ અને નિષેધ, વિધિ એટલે અસ્થિ અને નિષેધ એટલે નાસ્તિત્વ, એ અપેક્ષાએ 7 જ હોય છે. એટલે એનું તાત્પર્ય શું થઈ થયું? ભંગ અનંત હોઈ શકે, પણ સપ્તભંગ અનંત હોઈ શકે, પણ અનંત ભંગો નથી હોતા. એક ધર્મની અંદર અનંત ભંગ નથી હોતા, તે 7 જ ભંગ હોય છે. પછી એને આપણે પ્રમાણ વડે પ્રતિપાદન કરવામાં આવતું હોય, પ્રમાણ વડે જો એને પ્રતિપાદન કરવામાં આવતું હોય, નહીંથી પ્રતિપાદન કરવામાં આવતું હોય તો પણ એમાં ભંગ કેટલા હોય? 7 જ હોય છે. તેની અંદર ભંગ કેટલા હોય? 7 જ હોય છે. પ્રમાણ, નય અને દુર્નયના ભેદથી યુક્ત. પ્રમાણ, નય અને ત્રીજો શબ્દ આવ્યો દુર્નય, જેને આપણે જે નિરપેક્ષ નહીં છે એને દુર્નય કહેવામાં આવ્યું. તો પ્રમાણ, નય અને દુર્નયના ભેદથી યુક્ત ભંગ પણ 7 જ હોય છે. હવે જે સાપેક્ષ જે છે, 7 સાપેક્ષ ભંગ છે એને પ્રમાણ કહેવામાં આવ્યું. 7 સાપેક્ષ ભંગને પ્રમાણ કહેવામાં આવ્યું. નયથી યુક્ત ભંગોને નય કહેવામાં આવ્યું, સપ્તભંગી નય કહેવામાં આવ્યું, અને નિરપેક્ષ જે ભંગ છે તેને દુર્નય કહેવામાં આવ્યું. 3 વસ્તુ આવી. પરિવાર જે સાપેક્ષ ભંગ જે છે, 7 સાપેક્ષ ભંગ, એને પ્રમાણ કહેવામાં આવ્યું. નયથી યુક્ત ભંગોને નય કહેવામાં આવ્યું, નય સપ્તભંગી, અને નિરપેક્ષ ભંગોને દુર્નય કહેવામાં આવ્યું. જેવી રીતે 7 અસ્થિ, 3 વસ્તુ લઈ છે આપણે. 7 અસ્થિ, 7 નાસ્તિ, 7 એટલે કથનચિત, 7 અસ્થિ, 7 નાસ્તિ, 7 અસ્થિ નાસ્તિ, 3 ભંગ થયો. ચોથો 7 અવ્યક્તવ્ય, 5મો 7 અસ્થિ અવ્યક્તવ્ય, 6ઠો 7 નાસ્તિ અવ્યક્તવ્ય, અને 7મો 7 અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય. આ પ્રમાણે આપણે પહેલી કોની લીધી? પ્રમાણ સપ્તભંગી. હવે બીજી દ્રવ્ય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર. હવે નહીં સપ્તભંગી. દ્રવ્ય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવ એ કેવું છે? અસ્થિ રૂપે છે. બીજી દ્રવ્ય, પદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર, પરભાવે કેવું છે? નાસ્તિ રૂપે છે. સ્વદ્રવ્ય આદિ અને પદ્રવ્ય આદિ એ ચતુષ્ય કેવું છે? અસ્થિ નાસ્તિ રૂપે છે. ત્રીજો ભાગ દ્રવ્ય, સ્વદ્રવ્યાદિ અને પદ્રવ્યાદિ એ ચતુષ્ય એટલે કે સ્વચતુષ્ય અને પર ચતુષ્ય કેવું છે? અસ્થિ નાસ્તિ રૂપે છે. બંને ધર્મને એક સાથે કહેવામાં કેવું છે? તે અવ્યક્તવ્ય છે.
બાકીના 3 ભંગ પણ એવી રીતે લઈ શકાય છે. આ રીતે દ્રવ્ય પોતપોતાના નયની સાથે ગોઠવણ કરી લેશે. અસ્થિ અવ્યક્તવ્ય, નાસ્તિ અવ્યક્તવ્ય, પાંચમો, છઠ્ઠો અને સાતમો અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય. હવે શ્યાદ પદ નો લગાડો કે નયની અપેક્ષા વગર જ કેવું. શ્યાદ પદ એટલે કથનચિત પણ ન મૂકો અને કોઈ પણ પ્રકારનું નયની અપેક્ષા પણ ન લગાડો. એની વગર કેવું, વસ્તુ અસ્તિત્વ રૂપ જ છે, તે નાસ્તિત્વ રૂપ જ છે. અરે એવકારનો પ્રયોગ એટલે કે જ નો પ્રયોગ થયો. વસ્તુ અસ્થિ રૂપ જ છે, વસ્તુ નાસ્તિ રૂપે છે, અસ્થિ નાસ્તિ રૂપ જ છે, અવ્યક્તવ્ય જ છે, અસ્થિ અવ્યક્તવ્ય છે, નાસ્તિ અવ્યક્તવ્ય છે અને અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. આને દુર્નય શબ્દભંગી કહેવામાં આવ્યું. કેમ કે અપેક્ષા પણ નથી લગાડી અને કથનચિત શબ્દ પણ નથી લગાડ્યો. તો જ લગાડ્યો તો તે તો દ્રઢતા કરે છે કે વસ્તુ અસ્થિ રૂપ છે, તો વસ્તુની અંદર નાસ્તિત્વ ધર્મ છે, એનો સર્વથા નિષેધ થઈ ગયો. જ આવ્યો એટલે વસ્તુ અસ્થિ રૂપ છે, તો વસ્તુની અંદર એક નાસ્તિત્વ ધર્મ પણ પડ્યો છે. કેમ કે બંને ધર્મ એક જ આત્મામાં એક સાથે વિદ્યમાન છે. હવે તમે એમ કહો વસ્તુ અસ્થિ રૂપ જ છે, જ મીકો, તો એનો અર્થ શું થયો કે એમાં નાસ્તિત્વ છે જ નહીં, તો નાસ્તિત્વ ધર્મનું ખંડન થયું. માટે તે શું થયું, દુર્નય થયો. એવી જ રીતે વસ્તુ નાસ્તિત્વ જ છે, તો અસ્તિત્વ ધર્મનું ખંડન થયું, અસ્તિત્વ ધર્મનો નિષેધ થયો. વસ્તુ અસ્તિત્વ નાસ્તિત્વ જ છે, તો તેની અંદર વસ્તુ અસ્તિત્વ નાસ્તિત્વ છે, એનો અર્થ શું થયો કે એક સાથે અસ્તિત્વ નાસ્તિત્વ એક સાથે કહી શકાય એમ નથી, ક્રમથી કહેવામાં આવે છે. તે અવ્યક્તવ્ય છે, તો પણ અહીંયા ખંડન થયું. વસ્તુ કથનચિત વ્યક્તવ્ય છે, કથનચિત અવ્યક્તવ્ય છે, માટે એને શું કહેવામાં આવ્યું, દુર્નય શબ્દભંગી કહેવામાં આવ્યું. હવે આની અંદર એક સ્પષ્ટ શું થયું, નય શબ્દભંગીની અંદર શું થયું, અપેક્ષા સ્પષ્ટ કરવામાં આવે છે. નય શબ્દભંગીમાં કાં તો દ્રવ્ય દ્રષ્ટિથી હોય, કાં પર્યાય દ્રષ્ટિથી હોય, કાં નિશ્ચયથી, કાં વ્યવહારથી, નય શબ્દભંગીની અંદર અપેક્ષા સ્પષ્ટ કરવામાં આવે છે. અને પ્રમાણ શબ્દભંગીમાં અપેક્ષા સ્પષ્ટ ન કર્યો તો કોઈ અપેક્ષા એવો શબ્દ આવે. નહીં, પ્રમાણ શબ્દભંગીમાં કોઈ અપેક્ષા સ્પષ્ટ ન કરે અને તેના સ્થાન ઉપર સ્યાદ કે કથનચિત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તેની અંદર સ્યાદ શબ્દ અથવા તો કથનચિત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈ અપેક્ષા સ્પષ્ટ ન કરે અને ત્યાં સ્યાદ કે કથનચિત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે જોઈએ ને, વસ્તુ કોઈ અપેક્ષાએ અસ્થિ રૂપે છે, વસ્તુ કોઈ અપેક્ષાએ નાસ્તિ રૂપે છે, તો વસ્તુ કઈ અપેક્ષાએ અસ્થિ રૂપે છે, બોલો. વસ્તુ કઈ અપેક્ષાએ અસ્થિ રૂપે છે, બોલો અમિતાબેન. વસ્તુ કઈ અપેક્ષાએ અસ્થિ રૂપે છે, બોલો જયંતિભાઈ. વસ્તુ પોતાના સ્વચતુષ્યની અપેક્ષા કેવું છે, અસ્થિ રૂપે છે. હવે વસ્તુ કઈ અપેક્ષાએ નાસ્તિ રૂપે છે, અમિતાબેન. પરદ્રવ્ય પર ચતુષ્યની અપેક્ષાએ કેવું છે, વસ્તુ નાસ્તિ રૂપે છે. તો કોઈ અપેક્ષાએ તે અસ્થિ નાસ્તિ રૂપે છે. તો કઈ અપેક્ષાએ કે ક્રમથી કેવી છે, અસ્થિ નાસ્તિ, ક્રમથી કહી શકાય છે, માટે તે અસ્થિ નાસ્તિ રૂપે તે છે એ અપેક્ષા લાગે. કોઈ અપેક્ષાએ અવ્યક્તવ્ય છે, તો એક સાથે કહી શકાતું નથી, તે અપેક્ષાએ અવ્યક્તવ્ય છે. આ બધું કયું છું, પ્રમાણ શબ્દભંગીનું ઉદાહરણ છે. અને નય શબ્દભંગીની અંદર અપેક્ષા સ્પષ્ટ કર્યું હોય, સ્વદ્રવ્ય અપેક્ષા લગાડી હોય, પદ્રવ્ય અપેક્ષા લગાડી હોય, તો તે નય શબ્દભંગી થયું. અને દુર્નય શબ્દભંગીની અંદર અપેક્ષા સ્પષ્ટ ન કર્યું હોય, સ્યાદ શબ્દ ન લાગ્યો હોય, કથનચિત શબ્દ ન લાગ્યો હોય અને જ લગાડ્યો હોય, તો શું થયું, એક જ ધર્મને બતાવ્યો, બીજા ધર્મનું ખંડન કર્યું, તો માટે તે શું થયું, દુર્નય થયું. એટલે નિરપેક્ષ થયું, એટલે એને દુર્નય શબ્દભંગી કહેવામાં આવ્યું. તો પ્રમાણ શબ્દભંગીની પ્રમાણ શબ્દભંગીમાં અપેક્ષા સ્પષ્ટ કરી નથી, માત્ર એટલું જ કહેવામાં આવ્યું, કોઈ અપેક્ષા. નય શબ્દભંગીમાં અપેક્ષા સ્પષ્ટ કરી છે. તો પ્રમાણ અને નય શબ્દભંગીમાં મૂળભૂત ફરક આટલો છે. શું છે એમાં, પ્રમાણ શબ્દભંગીમાં અપેક્ષા સ્પષ્ટ નથી કરી, માત્ર એટલું જ કહેવામાં આવ્યું, કોઈ અપેક્ષાએ. અને નય શબ્દભંગીમાં અપેક્ષા સ્પષ્ટ કરી છે.
તો પ્રમાણ સપ્તભંગી અને નૈ સપ્તભંગીમાં આટલો જ ફરક છે. બીજી વાત એ છે કે પ્રમાણ સપ્તભંગીમાં પણનો પણ પ્રયોગ થાય છે. આત્મા નિત્ય પણ છે. તેનો અર્થ થયો પણ લગાડ્યું તો કોઈ એક અપેક્ષાએ નિત્ય તો કોઈ બીજી અપેક્ષાએ અનિત્ય પણ છે. તો પ્રમાણ સપ્તભંગીમાં પણનો પ્રયોગ થાય છે અને નૈ સપ્તભંગીમાં જનો જ પ્રયોગ થાય છે. નૈ સપ્તભંગીમાં અપેક્ષા લગાડી હોય આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય જ છે તો તે નૈ સપ્તભંગી થઈ. તો વસ્તુ કથનચિત અસ્થિ રૂપ પણ છે, નાસ્તિ રૂપ પણ છે, અસ્થિ નાસ્તિ રૂપ પણ છે, અવ્યક્તવ્ય પણ છે. આ બધું કોના વાક્ય થયા? પ્રમાણ સપ્તભંગીના. અને સ્વચતુષ્યની અપેક્ષાએ વસ્તુ કઈ છે? અસ્થિ રૂપ જ છે. પર ચતુષ્યની અપેક્ષાએ વસ્તુ નાસ્તિ રૂપે છે. આ બધા નૈ સપ્તભંગીના કથનો છે. હવે અપેક્ષા લગાડ્યા વગર જનો પ્રયોગ કર્યો એને આપણે દુર્નૈ એને કઈ કીધી? દુર્નૈ સપ્તભંગી કહેવામાં આવી. એને દુર્નૈ સપ્તભંગી કહેવામાં આવી. હવે આપણે નૈ સપ્તભંગી અને પ્રમાણ સપ્તભંગી વચ્ચેના 6 ભેદ જોઈએ. પંચાસ્તિકાય ગાથા 14 નંબરની ગાથા 14 ની ટીકાના આધારે આપણે પ્રમાણ સપ્તભંગી અને નૈ સપ્તભંગીના 6 પ્રકારથી એનો ભેદ સમજી. તો પેલું હું પ્રમાણ સપ્તભંગીનું બોલીશ, સાથે પેલું નૈ સપ્તભંગીનું બોલીશ. તો પેલું પ્રમાણ સપ્તભંગીમાં પહેલો ભેદ, પ્રમાણના માધ્યમથી વસ્તુના સંપૂર્ણ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થાય છે. પ્રમાણના માધ્યમથી શું થાય? આખી વસ્તુને પ્રતિપાદન કરાય છે. સંપૂર્ણ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થાય છે પ્રમાણથી. પ્રમાણના માધ્યમથી આખી વસ્તુ સંપૂર્ણ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થાય છે. હવે નૈ સપ્તભંગીમાં શું આવશે કે નૈના માધ્યમથી, ઓલામાં પ્રમાણનું માધ્યમ આવ્યું, આમાં શું આવશે? નૈનું માધ્યમ. તો નૈના માધ્યમથી એક દેશ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થાય, વસ્તુના એક અંશનું પ્રતિપાદન થાય. ફરીવાર પ્રમાણ સપ્તભંગીમાં શું આવ્યું? પ્રમાણના માધ્યમથી સંપૂર્ણ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થાય. હવે નૈ સપ્તભંગીમાં નૈના માધ્યમથી એક દેશ વસ્તુ સ્વરૂપનું, વસ્તુના એક અંશનું, એક દેશ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થાય. આ બંનેનો પહેલો ભેદ, બંને વચ્ચેનો પહેલો તફાવત. બીજો, 7 ભંગો જ્યારે શકલાદેશી કોને કહેવાય એ પણ સમજાવું. 7 ભંગો જ્યારે શકલાદેશી થાય છે ત્યારે પ્રમાણ સપ્તભંગી થાય છે. બે શબ્દ આવશે, શકલાદેશી ને વિકલાદેશી. શું આવશે? શકલાદેશી અને વિકલાદેશી. એટલે કે 7 ભંગો, એનો અર્થ આગળ લઉં છું. 7 ભંગો જ્યારે શકલાદેશી થાય છે ત્યારે પ્રમાણ સપ્તભંગી કહેવામાં આવે છે. સાતે નહીં, જ્યારે એટલે કે 7 ભંગ જ્યારે વિકલાદેશી થાય છે ત્યારે નૈ સપ્તભંગી કહેવામાં આવે છે. ફરીવાર 7 ભંગ જ્યારે વિકલાદેશી થાય છે ત્યારે પ્રમાણ સપ્તભંગી. 7 ભંગ જ્યારે શકલાદેશી થાય ત્યારે પ્રમાણ સપ્તભંગી. 7 ભંગ જ્યારે વિકલાદેશી થાય છે ત્યારે નૈ સપ્તભંગી. હવે શકલાદેશ કોને કહેવાય, વિકલાદેશી ત્રીજા તફાવતમાં લઈ. ત્રીજો તફાવત, એક જ ધર્મ દ્વારા આખી વસ્તુને, સંપૂર્ણ વસ્તુને અખંડ રૂપથી ગ્રહણ કરવું, એને એક અખંડ રૂપથી ગ્રહણ કરવું જે પ્રમાણ છે એને શકલાદેશ કહેવામાં આવે. ફરીવાર એક જ ધર્મને મુખ્ય કર્યો, એક ધર્મ દ્વારા આખી વસ્તુને અખંડ રૂપથી, અભેદ રૂપથી એને ગ્રહણ કરવું, એને પ્રમાણ, એ પ્રમાણ છે અને એને શું કહેવામાં આવ્યું? શકલાદેશી. અને એ શકલાદેશી, એ 7 ભંગ જ્યારે શકલાદેશી થાય ત્યારે એને પ્રમાણ સપ્તભંગી કીધી. બીજા તફાવતમાં, આ ત્રીજા તફાવતમાં શકલાદેશીની વાત બતાવી કે એક ધર્મ દ્વારા આખી વસ્તુને, એટલે એક જ ધર્મ દ્વારા બધી વસ્તુને અખંડ રૂપથી ગ્રહણ કરવું તેને પ્રમાણ છે અને તેને શકલાદેશી. એક ધર્મને મુખ્ય કરી અને અન્ય ધર્મને ગૌણ કરવો, જેને આપણે નહીં કીધું. એક ધર્મને મુખ્ય કર્યો, અન્ય ધર્મનો અભાવ નથી કર્યો, પરંતુ શું કર્યું? ગૌણ કર્યો. એને ગૌણ કરવો તે નૈ છે અને તેને વિકલાદેશ પણ કહે છે. તેને શું કહે છે?
વિકલાદિષ્ટ. આ ત્રીજો બંને વચ્ચેનો તફાવત. ચોથો તફાવત, સ્યાદ અસ્તિ, આ પ્રમાણ વાક્ય છે. સ્યાદ અસ્તિ એટલે કથનચિત. સ્યાદ અસ્તિ તે આ પ્રમાણ વાક્ય આખી વસ્તુનું બોધ એટલે એનું જ્ઞાન કરાવે છે. એક આ સ્યાદ અસ્તિ તે આ પ્રમાણ વાક્ય જે છે ટૂંકમાં એક પ્રમાણ વાક્ય આખી વસ્તુનો બોધ કરાવે છે, જ્ઞાન કરાવે છે. અને સ્યાદ તે દ્રવ્યમ, આ નઈ વાક્ય છે, એક અંશે કથન છે, તે વસ્તુના એક ધર્મનો બોધ કરાવે છે. આખી વસ્તુનો બોધ નથી કરાવતો, પરંતુ એક ધર્મનો, એક અંશનો તે બોધ કરાવે છે. તે નઈ શબ્દભંગીમાં. આ ચોથો ભેદ. પાંચમો, આમાં પણનો પણ પ્રયોગ કરવામાં આવે છે, કે જેમ વસ્તુ નિત્ય પણ છે, વસ્તુ કથનચિત અસ્થિ રૂપે પણ છે, તો ત્યાં પણ આવે છે. કથનચિત શબ્દ સ્યાદ શબ્દ પણ આવે અને પણ આવે છે. વસ્તુ કોઈ અપેક્ષાએ નિત્ય પણ છે, તો એનો અર્થ શું થયો? બીજી અપેક્ષાએ અનિત્ય પણ છે. વસ્તુ કોઈ અપેક્ષાએ અસ્થિ રૂપે પણ છે, કથનચિત અસ્થિ રૂપે છે, તો કે બીજી કોઈ અપેક્ષાએ નાસ્તિ રૂપે પણ છે. અને નઈ શબ્દભંગીમાં જ નો પ્રયોગ આવે છે, એવકારનો. એવકાર કો કે જ, એમાં જ નો પ્રયોગ કરવામાં આવે છે. જેમ સ્વચતુષ્યની અપેક્ષાએ વસ્તુ કેવી છે? અસ્થિ રૂપે છે. સ્વચતુષ્ય એ અપેક્ષા લગાઈ, એ અપેક્ષા ક્લિયર થઈ, તો કે સ્વચતુષ્યની અપેક્ષાએ વસ્તુ કેવી? અસ્થિ રૂપે જ છે. દ્રઢતા બતાવે. ઓલામાં સત્તાનું સૂચક છે, આ દ્રઢતાને બતાવે છે કે વસ્તુ સ્વચતુષ્યની અપેક્ષાએ અસ્થિ રૂપે જ હોય. વસ્તુ પરચતુષ્યની અપેક્ષાએ નાસ્તિ રૂપે જ હોય, તો અહીંયા જ મૂકે છે. અથવા વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય છે, વસ્તુ પર્યાય દ્રષ્ટિથી અનિત્ય છે. તો નઈ શબ્દભંગી અને પ્રમાણ શબ્દભંગીનો આ પાંચમો ભેદ. છઠ્ઠો, અપેક્ષા સ્પષ્ટ ન કરીએ તો સ્યાત અથવા કથનચિત શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવે છે. જેમ વસ્તુ સ્યાત અસ્થિ રૂપ છે, વસ્તુ કથનચિત અસ્થિ રૂપે છે, તો અહીંયા પણનો પ્રયોગ ન કર્યો. અહીંયા અપેક્ષા સ્પષ્ટ ન કરી તો પણ અહીંયા સ્યાત શબ્દ અને કથનચિત, કોઈ અપેક્ષા ન લખ્યું, પરંતુ અહીંયા કથનચિત અથવા સ્યાત શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે. જેમ વસ્તુ સ્યાત અસ્થિ રૂપે છે અથવા વસ્તુ કથનચિત અસ્થિ રૂપ છે. તેવી રીતે અપેક્ષા બતાવીને તે ધર્મની મુખ્યતાથી કથન કરાય. નહીંમાં વસ્તુમાં અપેક્ષા બતાવીને તે ધર્મની મુખ્યતાથી કથન કરાય. જેમ સ્વચતુષ્યની અપેક્ષાએ વસ્તુ અસ્થિ રૂપ છે. અહીંયા જવાનો મૂકો તો પણ ખ્યાલ આવ્યો કે સ્વચતુષ્યની અપેક્ષાએ વસ્તુ અસ્થિ રૂપ જ છે, અસ્થિ રૂપ છે. તો એમાં જવાનો મૂકો તો પણ ચાલે. આ બંને વચ્ચે છઠ્ઠો ભેદ. તો આ પ્રમાણે પ્રમાણ શબ્દભંગી અને નઈ શબ્દભંગી તે બે વસ્તુ. હવે આમાં નવો પ્રશ્ન થાય, પ્રમાણ વાક્ય અને નઈ વાક્યની ઓળખાણ કેવી રીતે થાય? કે આ પ્રમાણનું વાક્ય છે, આ નઈનું વાક્ય છે, એની પહેચાન કેવી રીતે થાય? ઘણું પ્રમાણ વાક્યમાં સ્યાત પદનો પ્રયોગ અને નઈ વાક્યમાં એવકાર શબ્દનો પ્રયોગ થાય, એટલે કે જ નો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ આની અંદર એક શાસ્ત્રીજી છે દેવકી નંદનજી, દેવકી નંદનજી સિદ્ધાંત શાસ્ત્રીના વિચાર પણ અત્યંત ઉપયોગી છે તેમ અંદર બતાવ્યું છે. તેમાં લખ્યું છે વાક્ય બે પ્રકારના છે, એક પ્રમાણ વાક્ય અને એક નઈ વાક્ય. આમ તો સાધારણપણે પ્રમાણ વાક્ય અને નઈ વાક્યનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે, કેમ કે આ બધું વક્તાની વિવિક્ષા ઉપર નિર્ભર છે, વક્તાના અભિપ્રાય ઉપર નિર્ભર છે. માટે પ્રમાણ વાક્ય અને નઈ વાક્યનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે. ઘણા વિદ્વાન ધર્મી વચન અને ધર્મી બે શબ્દ આવશે, ધર્મી વચન અને ધર્મ વચન. ઘણા વિદ્વાન ધર્મી વાચન અને પ્રમાણ વાક્ય અને ધર્મ વચન અને નઈ વાક્ય કહે છે. ઘણા વિદ્વાન ધર્મી વચનને એટલે કે વસ્તુના વચનને પ્રમાણ વાક્ય અને ધર્મ વચનને એક અંશના વચનને નઈ વાક્ય કહે છે. પરંતુ ધર્મી જે છે તે ધર્મ વિના અને જે ધર્મ છે તે ધર્મી વિના જોવામાં આવતો નથી. આ પણ એટલું સત્ય છે. ધર્મી જે છે તે ધર્મ વિના, એના અંશ વગર. પ્રમાણ જે છે તો એમાં દ્રવ્યાંશ અને પર્યાંશ બંને મુખ્ય છે. તો કે ધર્મી જે છે તે ધર્મ વિના અને ધર્મ છે તે ધર્મી વિના
જોવામાં આવતો નથી, માટે એવો ભેદ કરી શકાતો નથી. એ રીતે જ્યારે વાક્યના બે પ્રકાર હોય તો સપ્તભંગી પણ બે પ્રકારની થાય, પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી. તો તેની અંદર આપણે ગયા વખતે થોડું જોયું હતું. શું જોયું હતું? કે એ બંનેની અંદર કે પ્રશ્ન શું હોય છે? સપ્તભંગી 7 જ કેમ હોય છે? ઓછી કે વધુ કેમ નથી હોતી? ભંગ 7 જ કેમ હોય છે? ઓછા કે વધુ કેમ નથી હોતા? તો કે પ્રતિપાદ્ય પ્રશ્ન જે છે, જે બતાવે છે વસ્તુને, એ પ્રતિપાદ્ય પ્રશ્નોના 7 જ પ્રકાર હોવાથી ભંગ પણ કેટલા છે? 7 જ છે. પ્રશ્ન પણ 7 પ્રકારના છે તો ભંગ પણ કેટલા છે? 7 જ છે. તો પ્રશ્ન થાય કે પ્રશ્ન 7 જ કેમ હોય છે? તો કે જિજ્ઞાસા 7 પ્રકારની છે. કારણ કે જે જિજ્ઞાસા આપણને ઉત્પન્ન થાય છે તે વસ્તુ સ્વરૂપને જાણવાની, એ પણ 7 પ્રકારની હોય છે. તો નવો પ્રશ્ન થાય, જિજ્ઞાસા કેમ 7 જ પ્રકારની હોય છે? જિજ્ઞાસા કેમ 7 પ્રકારની હોય છે? તો કે સંશય પણ 7 પ્રકારના જ હોય છે. આપણને અંદર સંશય જે ઉત્પન્ન થાય છે એ પણ 7 પ્રકારના જ ઉત્પન્ન થાય છે. તો કે સંશય કેમ 7 પ્રકારના ઉત્પન્ન થાય છે? તો કે સંશયના વિષયભૂત ધર્મ પણ 7 પ્રકારના જ હોય છે. ફરી વાર ત્યાંથી ચાલુ કર્યું, કેમ 7 જ ભંગ હોય છે? પહેલા વાત એવી, અનંત ધર્મ છે તો અનંત સપ્તભંગી, અનંત ધર્મ છે તો અનંત સપ્તભંગી હોઈ શકે, પરંતુ એક ધર્મમાં અનંત સપ્તભંગી નથી. એક ધર્મમાં તો 7 જ સપ્તભંગી, 7 જ ભંગ છે. તો કેમ 7 ભંગ છે, 6 કે 8 કેમ નથી? તો કે તેને પ્રશ્ન પણ 7 પ્રકારના જ હોય છે. વસ્તુને એ વસ્તુ સ્વરૂપને જાણવાના. તો કે પ્રશ્ન કેમ 7 પ્રકારના છે? કે જેને જાણવાની જિજ્ઞાસા છે એ પણ 7 પ્રકારની જ હોય છે. તો એ કેમ 7 પ્રકારની જિજ્ઞાસા છે? તો કે એને સંશય પણ એ જિજ્ઞાસા જે છે તો એને કારણ કે સંશય જે ઉત્પન્ન થાય એ પણ 7 પ્રકારના છે. તો સંશય કેમ 7 પ્રકારના ઉત્પન્ન થાય? કે સંશયના વિષયભૂત ધર્મ પણ કેટલા છે? 7 જ હોય છે. આ 7 ભંગમાં પહેલો, બીજો અને ચોથો એ એકલ ભંગ કીધો. બીજી અપેક્ષાએ પછી સમજી, એકલ ભંગ કીધો. બીજા જે 4 છે એને સંયોગી ભંગ કીધા. તો કે આ બીજા 4, ત્રીજો ભંગ અસ્તિત્વ નાસ્તિત્વ, પાંચમો ભંગ અસ્તિત્વ અવ્યક્તવ્ય, અસ્થિ અવ્યક્તવ્ય કયો કે અસ્તિત્વ અવ્યક્તવ્ય કયો. છઠ્ઠો ભંગ નાસ્તિ અવ્યક્તવ્ય અને સાતમો ભંગ અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય. તો આ 4 ને કેવા કીધા? સંયોગી ભંગ કીધા. સંયોગથી બને છે, જે એકલ ભંગોના સંયોગથી બને છે. હવે એની અંદર પણ પાછો ભેદ કર્યો, અસ્થિ, અસ્થિ નાસ્તિ અને અવ્યક્તવ્ય. અસંયોગી કીધું, અસ્થિ નાસ્તિ, અસ્થિ અવ્યક્તવ્ય, નાસ્તિ અવ્યક્તવ્ય, જેને દ્વિસંયોગી કીધું, અને અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્યને ત્રિસંયોગી કીધું. તો સંયોગમાં ટોટલ 4 ભેદ, પરંતુ એમાં પણ 3 દ્વિસંયોગી છે અને એક કેવો છે? ત્રિસંયોગી. અને અસંયોગી કેવા છે? 3 છે. અસ્થિ, પેલો અસ્તિત્વ, બીજો નાસ્તિત્વ અને ચોથો ભંગ અવ્યક્તવ્ય, તે અસંયોગી છે. પરંતુ ત્રીજો ભેદ અસ્થિ નાસ્તિ, પાંચમો ભેદ અસ્થિ અવ્યક્તવ્ય, છઠ્ઠો ભેદ નાસ્તિ અવ્યક્તવ્ય, આ દ્વિસંયોગી છે. અને સાતમો ભેદ અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય, તે કેવો છે? ત્રિસંયોગી છે. તો કે એક જ દ્રવ્ય 7 ભંગ રૂપે કેવી રીતે થાય? તો એ આપણે દેવદત્તના એક્ઝામ્પલથી જોયું. આપણે એ રીતે એને 7 ભંગથી જોયું. હવે આગળ જે આપણે ટીકાની વાત કરી, પ્રમાણ સપ્તભંગીમાં અપેક્ષા સ્પષ્ટ નથી કરતી, જનો ઉપયોગ, એવો બધી વસ્તુ આવી ગઈ. હવે આગળ કહે છે કે પંચાસ્તિકાયમાં એનો ખુલાસો ઘણો બધો કર્યો છે. તો કે એની અંદર શુદ્ધાત્મા દ્રવ્ય ઉપર પણ સપ્તભંગી જેવી રીતે ઘટિત કરી છે, અહીંયા અનેકાંત ઉપર પણ સપ્તભંગી થાય. અનેકાંત ઉપર સપ્તભંગી કેવી રીતે ઘટિત થાય છે? અનેકાંત ઉપર સપ્તભંગી બોલો કઈ રીતે થશે? આપણે અનેકાંત ઉપર સપ્તભંગી ઘટિત કરવી છે, બોલો કઈ રીતે થશે અનેકાંત ઉપર? અનેકાંત ઉપર સપ્તભંગી કેવી રીતે થશે? થોડો પ્રશ્ન, થોડો વિચાર કરો તો થઈ જશે. આપણે તો મેઇન તો સપ્તભંગી 7,
अस्तित्व नास्तित्व, अस्तित्व नास्तित्व, अस्ति अव्यक्तव्य, अस्ति अव्यक्तव्य અને નાસ્તિ અવ્યક્તવ્ય. હવે અનેકાંત ઉપર સપ્તભંગી કઈ રીતે ઘટિત થશે? બોલો. બોલો 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 જયંતિભાઈ, અમિતાબેન, નિકુંજભાઈ, ખ્યાલ આવે તો. અનેકાંત ઉપર સપ્તભંગી આપણે ઘટાડવાની છે, એમને એની અંદર કેવી રીતે લાગી શકશે? નહીં, આપણે અનેકાંત ઉપર લગાડવાની. અનેકાંતમાં સમ્યક એકાંત પણ આવે અને સમ્યક અનેકાંત પણ આવે. અહીં આપણે મિથ્યાની વાત નથી લેવાની, બરાબર? તો કેવી રીતે લાગશે? વસ્તુ કેવી? કથનચિત એકાંત છે, વસ્તુ કથનચિત એકાંત છે, કથનચિત અનેકાંત છે, કથનચિત એકાંત અને અનેકાંત બંને છે, અસ્થિ નાસ્તિથી. કથનચિત અવ્યક્તવ્ય છે, કથનચિત એકાંત અને અવ્યક્તવ્ય છે. એકાંત અને અનેકાંત એક સાથે કહી શકાતા નથી, માટે શું કીધું? કથનચિત અવ્યક્તવ્ય છે. ચોથો ભેદ. પાંચમો ભેદ હે બોલો હે બોલો. હા હા, ફરી વાર લઉં છું. વસ્તુ જે છે એમાં આપણે સમ્યક એકાંત અને સમ્યક અનેકાંત લેવાનું છે. વસ્તુ કેવી છે? કથનચિત એકાંત એટલે સમ્યક એકાંત. કથનચિત એકાંત છે. વસ્તુ કથનચિત અનેકાંત છે. વસ્તુ કથનચિત એકાંત અને એકાંત પણ છે અને અનેકાંત પણ છે, એટલે અસ્થિ નાસ્તિ. ચોથું અવ્યક્તવ્ય. વસ્તુ કથનચિત અવ્યક્તવ્ય છે, એટલે કે એક સાથે એકાંત અને અનેકાંત કહી શકાતું નથી. પાંચમો કથનચિત એકાંત અને અવ્યક્તવ્ય છે. કથનચિત એકાંત અસ્થિ અને અસ્થિ નાસ્તિ એક સાથે કહી શકાતું નથી, માટે અવ્યક્તવ્ય કીધું. કથનચિત અનેકાંત અને અવ્યક્તવ્ય છે. અને સાતમો ભેદ કથનચિત એકાંત અનેકાંત અને અવ્યક્તવ્ય છે. આ પ્રમાણે તેમાં અનેકાંત પણ ઘટાવી શકાય છે. શું ઘટાવી શકાય છે? અનેકાંત પણ તેની અંદર ઘટાવી શકાય છે. તો કે એ અનેકાંત વસ્તુ સ્વરૂપના અધિગમ અને પ્રતિપાદનના રૂપમાં પ્રમાણ અને નયની ઉપયોગિતા સ્પષ્ટ છે. જ્યારે પ્રમાણના માધ્યમથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે ત્યારે પ્રમાણ સપ્તભંગીની વાત કરી, અને જ્યારે નયોના માધ્યમથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે ત્યારે નય સપ્તભંગી કીધી. એનો તફાવત એક પ્રોફેસર ઉદયચંદજીએ એનો વિશેષ ખુલાસો કર્યો કે સાતે જ ભંગ સકલાદેશી હોય ત્યારે પ્રમાણ, અને જ્યારે તે વિકલાદેશી હોય ત્યારે એને નહીં કીધું. આમ સપ્તભંગી, પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી એ રૂપમાં બે પ્રકારની આપણે જોઈ. સકલાદેશ એક ધર્મ દ્વારા પૂરી વસ્તુને અખંડપણે ગ્રહણ કરે છે. એક ધર્મ દ્વારા પૂરી વસ્તુને સંપૂર્ણપણે ગ્રહણ કરે છે, અખંડ રૂપે ગ્રહણ કરે છે. અને વિકલાદેશ એક ધર્મને મુખ્ય કરી બાકીના અનંત ધર્મને ગૌણ કરીને વસ્તુને ગ્રહણ કરે છે. એને આપણે નહીં કીધું. આ રીતે આપણે પ્રમાણ અને નયના તફાવત સમજ્યા. હવે ખરેખર ત્રીજી જે સપ્તભંગી જોઈએ આપણે દુર્નય સપ્તભંગી. તો જે દુર્નય સપ્તભંગી છે તે ખરેખર સપ્તભંગી જ નથી. તે ખરેખર દુર્નય તો છે જ નહીં, તો મિથ્યા નહીં, નિરપેક્ષ નહીં આપણે દુર્નય કીધું છે. તો દુર્નય સપ્તભંગી ખરેખર સપ્તભંગી જ નથી. તે તો ખરેખર શું છે? સપ્તભંગીનો આભાસ છે. દુર્નય સપ્તભંગી નથી, એ તો મિથ્યા છે, તેને નિરપેક્ષ કીધી તો તે સપ્તભંગી જ નથી. તે તો કેવી? સપ્તભંગીનો આભાસ કહેવામાં આવ્યો. તેથી મુખ્યપણે તો સપ્તભંગી બે પ્રકારની હોય છે, પ્રમાણ અને નય. જો દુર્નય સપ્તભંગીનો સમાવેશ કરી તો ત્રણ પ્રકાર કહી શકાય. તો કેવા ત્રણ પ્રકાર કહી શકાય છે? ખરેખર તે સપ્તભંગી નથી, આભાસ છે.
દૂર્નય સપ્તભંગીની જેમ હવે આગળ ચોથો ભેદ લેશે. દૂર્નય સપ્તભંગીની જેમ દુષ્પ્રમાણ સપ્તભંગીની કલ્પના પણ કરી શકાય. આપણે આગળ પણ સમજ્યા હતા પ્રમાણ અને પ્રમાણાભાસ, નય અને નયાભાસ. તો જે પ્રમાણ સપ્તભંગી લીધી, નય સપ્તભંગી લીધી, એમ નયાભાસ સપ્તભંગી એટલે દૂર્નય સપ્તભંગી, અને પ્રમાણાભાસ એટલે દુષ્પ્રમાણ સપ્તભંગી, એની પણ કલ્પના કરી શકાય છે. તો 14મી ગાથાની ટીકામાં આચાર્ય જયચંદસિંહે 50 ઇકાઈની એની અંદર બતાવ્યું દૂર્નય વાક્યની જેમ દુષ્પ્રમાણ વાક્યની પણ ચર્ચા કરી શકાય છે. દૂર્નય વાક્યની જેમ દુષ્પ્રમાણ વાક્ય, નયમાં આપણે દૂર્નય લીધું તો પ્રમાણમાં પણ દુષ્પ્રમાણ વાક્યની પણ ચર્ચા કરી શકાય. તો એક્ઝામ્પલથી સમજાવે છે. આ એટલે કે દ્રવ્ય છે, શું દ્રવ્ય છે, આ દુષ્પ્રમાણ વાક્ય છે. દ્રવ્ય છે એમાં અપેક્ષા પણ નથી, પણ નથી, દ્રવ્ય છે, આ દુષ્પ્રમાણ વાક્ય છે. અને દ્રવ્ય છે જ મીકો, દ્રવ્ય છે જ પરંતુ અપેક્ષા નથી લગાડી. ઓલામાં કોઈ અપેક્ષા કે પણ નથી અને આમાં લગાડ્યું પરંતુ અપેક્ષા નથી લગાડી. તો આ દ્રવ્ય છે જ એ દૂર્નય વાક્ય. ઓલામાં દુષ્વાક્ય પ્રમાણ કેવું છે, દુષ્પ્રમાણ વાક્ય. દ્રવ્ય છે તો દ્રવ્ય છે એમાં કોઈ અપેક્ષા નથી લગાડી, એમાં પણ નથી લગાડ્યું. દ્રવ્ય પણ છે એમ નથી, એમાં પણ નથી લગાડ્યું, કથનચિત પણ નથી લગાડ્યું, કોઈ અપેક્ષા નથી લગાડી, માટે એને દુષ્પ્રમાણ વાક્ય કીધું. અને બીજામાં દ્રવ્ય છે જ તો એમાં પણ અપેક્ષા નથી લગાડી, અપેક્ષા ક્લિયર નથી કરી અને મૂકો તો એ દૂર્નય વાક્ય છે. તો એ પ્રમાણે સ્પષ્ટ થાય નય સપ્તભંગી તે નય છે અને દૂર્નય સપ્તભંગી તે નયાભાસ છે. નય સપ્તભંગી તે નય અને દૂર્નય સપ્તભંગી તે નયાભાસ. એવી જ રીતે પ્રમાણ સપ્તભંગી તે પ્રમાણ અને દુષ્પ્રમાણ સપ્તભંગી તે પ્રમાણાભાસ. ફરીવાર નય સપ્તભંગી તે નય, દૂર્નય સપ્તભંગી તે નયાભાસ. તેવી રીતે પ્રમાણ સપ્તભંગી તે પ્રમાણ અને પ્રમાણાભાસ સપ્તભંગી દુષ્પ્રમાણ. તે શું થયું, દુષ્પ્રમાણ અથવા તો દુષ્પ્રમાણ સપ્તભંગી તે પ્રમાણાભાસ. તો આ રીતે નય, પ્રમાણ અને નય દ્વારા જ આપણા પોતાના સ્વભાવની પ્રાપ્તિ થઈ શકે છે અને સ્વરૂપને સમજી શકાય છે. પ્રમાણાભાસ અને નયાભાસથી વસ્તુ સ્વરૂપ ક્લિયર નહીં થાય. માટે બીજી વસ્તુ પણ જોઈ, નયોના કથન કરવાની જે શૈલી છે, નયોના કથન કરવાની આ જે શૈલી બતાવી એને સપ્તભંગી કીધી. અહીંયા જે ભંગ શબ્દ જે છે તે વસ્તુના સ્વરૂપનો વિશેષપણે પ્રતિપાદક છે. નય જે અહીં ભંગ જે શબ્દ જે છે તે વસ્તુ સ્વરૂપનો વિશેષનો પ્રતિપાદક છે, તે વસ્તુ સ્વરૂપને વિશેષ બતાવે છે તેનો પ્રતિપાદક છે. તેથી આ 7 ભંગોના સમૂહને આપણે સપ્તભંગી કીધી છે. હવે પ્રશ્નના અનુસાર એક જ વસ્તુમાં પ્રમાણથી અવિરુદ્ધ, પ્રમાણ વસ્તુમાં પ્રમાણથી અવિરુદ્ધ વિધિ અને પ્રતિષેધ ધર્મોની કલ્પના કરવી તે સપ્તભંગી છે. પ્રમાણથી અવિરુદ્ધ એટલે કે વિધિ અને પ્રતિષેધ એટલે કે અસ્તિ નાસ્તિ એ ધર્મોની કલ્પના કરવી તે એક સપ્તભંગી છે. પ્રમાણ વાક્યથી અથવા નય વાક્યથી એક જ વસ્તુમાં અવિરોધપણે જે સત અને અસત બે પરસ્પર વિરોધી ધર્મ યુગલો પ્રતીત થવા વાળા એ લીધા. સત અસત લો, તત અતત લો, કોઈ પણ લો, નિત્ય અનિત્ય લો, તો જે સત અને અસત આદિ જે ધર્મોની પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવા વાળા એ ધર્મોની કલ્પના કરવામાં આવે તેને સપ્તભંગી કહેવામાં આવી. પ્રમાણ વાક્યથી લો અથવા નય વાક્યથી કોઈ પણ રીતે લો, એક જ વસ્તુની અંદર અવિરોધ રૂપે, કેમ કે બંને અવિરોધ રૂપે રહે માટે તો આપણે પ્રતીત શબ્દ મૂકી છે. આગળ આપણે સમજ્યા હતા કેમ પ્રતીત મૂકી છે, તો કે અનેકાંત અને સ્યાદવાદમાં. તો અહીંયા પ્રતીત એટલે મૂકી છે કે એ અવિરોધપણે રહેશે, છે વિરોધ, પરસ્પર વિરુદ્ધ છે છતાં અવિરોધપણે એક સાથે એક જ વસ્તુની અંદર રહે છે. તો એક જ વસ્તુમાં અવિરોધપણે સત અસત, નિત્ય અનિત્ય, એક અનેક, ભાવ અભાવ, તત અતત વગેરે ધર્મોની કલ્પના કરવામાં આવે તેને સપ્તભંગી કહેવામાં આવે છે. તો એની અંદર આપણે કીધું કે એના અસ્તિત્વના સંબંધમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય.
તો તેનો જવાબ જાણવાની જે તીવ્ર જિજ્ઞાસા છે એ પણ ઉત્પન્ન થાય. તો પ્રશ્નો 7 છે તો જિજ્ઞાસા 7 ઉત્પન્ન થાય છે. ને જિજ્ઞાસા 7 કેમ ઉત્પન્ન થાય? તો કે એ જાણવાની જે જિજ્ઞાસા જાણવાની જે ઇંતેજારી છે એમાં સંશય પણ 7 પ્રકારના ઉત્પન્ન થાય. કેમ સંશય 7 ઉત્પન્ન થાય? કે સંશયના વિષયભૂત ધર્મ પણ 7 હોય છે, માટે સપ્તભંગી પણ કેવી હોય છે? 7 હોય છે. હવે આની અંદર થોડું વિશેષ, જો કે વાક્ય 7 જ હોય છે માટે એને આપણે સપ્તભંગી કીધી. હવે કોઈ એમ કે વસ્તુમાં વિધિ છે, વિધિ એટલે કે છે, વસ્તુમાં વિધિ એટલે કે અસ્તિત્વ છે, એની કલ્પના જ સત્ય છે, એટલે કે અસ્તિ જ સત્ય છે. ફરીવાર કોઈ એમ કે, કોઈ એવો માણસ એમ કે વસ્તુમાં વિધિ સત્ય છે, વિધિની કલ્પના કરો, એ વિધિની કલ્પના જ સત્ય છે. એટલે એક જ ધર્મની વાત કરી અને અન્ય ધર્મને ત્યાં નિષેધ કર્યો, અન્ય ધર્મને ઉડાડ્યા, તો કે સર્વથા તેનો નિષેધ કર્યો. તો શું કીધું? કોઈ એમ કે વસ્તુમાં વિધિ ની કલ્પના એ જ સત્ય છે, વિધિ એટલે છે ની કલ્પના જ સત્ય છે. તેથી માત્ર વિધિ વાક્ય છે જ એ ઠીક છે, વિધિનું વાક્ય છે એ જ ખરેખર ઠીક છે, પરંતુ આ માન્યતા ઠીક નથી. કેમ? નિષેધ કલ્પના એટલે કે નાસ્તિ પણ ખરેખર યથાર્થ છે, કેમ કે નાસ્તિ ધર્મ પણ આત્મામાં જ છે, નાસ્તિત્વ ધર્મનું પણ અસ્તિત્વ છે, નાસ્તિત્વ ધર્મ પણ વસ્તુ સ્વરૂપની અંદર વિદ્યમાન છે. તો કે શું કીધું? નિષેધ કલ્પના નાસ્તિ પણ યથાર્થ છે. હવે બીજો માણસ એમ કે, જો કોઈ એમ કે નિષેધ કલ્પના જ યથાર્થ છે તો પણ ઠીક નથી. કોઈ એમ કે નિષેધ કલ્પના કરવો નથી, એ કલ્પના કરો તો એ જ યથાર્થ છે, તો તે પણ ઠીક નથી, કે તેમાં વસ્તુ કેવળ અભાવરૂપ જ નથી, વસ્તુ કેવળ અભાવરૂપ પણ નથી, એની અંદર ભાવ પણ પડેલો છે, એની અંદર અસ્તિત્વ ધર્મનું અસ્તિત્વ છે. તો તમે એક જ ધર્મથી એને વાત કરો અને અન્ય ધર્મનો નિષેધ કર્યો, સર્વથા નિષેધ કર્યો, તો તે પણ ઠીક નથી. હવે ત્રીજું, જો કોઈ એમ કે વસ્તુના અસ્તિત્વ ધર્મનું કથન કરવા માટે વિધિ વાક્ય અને નાસ્તિત્વ ધર્મનું કથન કરવા માટે નિષેધ વાક્ય, એ બે જ વાક્ય છે, તો એમ કેવું પણ બરાબર નથી. કોઈ એમ કે વસ્તુનું કથન કરવા માટે, વસ્તુના અસ્તિત્વ ધર્મનું કથન કરવા માટે વિધિ વાક્ય અને નાસ્તિત્વ ધર્મનું કથન કરવા માટે નિષેધ વાક્ય, એ બે જ વાક્ય છે, તો તેમ કેવું પણ શક્ય નથી. કેમ? એ પણ બરાબર નથી. કેમ? કે પહેલા જે વિધિ વાક્ય અને બીજો જે નિષેધ વાક્ય, બંનેની અંદર એક ધર્મની પ્રધાનતા એટલે કે મુખ્યતા છે. બંને વાક્યની અંદર પહેલું જે વાક્ય લીધું વિધિ વાક્ય, શું કીધું? આપણા વસ્તુના અસ્તિત્વ ધર્મનું કથન કરવા માટે વિધિ વાક્ય, નાસ્તિત્વ ધર્મનું કથન કરવા માટે નિષેધ વાક્ય, એ બે જ મીકો છે, બે જ વાક્ય છે. તો એમ કેવું પણ બરાબર નથી. કેમ કે પહેલા જે વિધિ વાક્ય લીધું અને બીજું નિષેધ વાક્ય લીધું, એમાં એક ધર્મની જ પ્રધાનતા છે, પરંતુ ત્રીજા વાક્યમાં તો અસ્તિ નાસ્તિમાં બંને ધર્મ પ્રધાન છે, એમાં તો બંને ધર્મ પ્રધાન છે, ક્રમેથી ભલે કહેવામાં આવે પણ બંને ધર્મ પ્રધાન છે. એક ત્રીજો ધર્મ છે, એવું નથી અસ્તિ નાસ્તિ ભેગું થઈને ધર્મ બન્યું, એમ નથી. ત્રીજો ધર્મ છે અસ્તિ નાસ્તિ, તો એ પણ કેવો છે? પ્રધાન છે. તેનું કથન કેવળ વિધિ વાક્યથી કે તેનું કથન કેવળ નિષેધ વાક્યથી કરી શકાતું નથી. તેનું કથન કરવું હોય તો ખાલી અસ્તિત્વથી કહી શકાય, ખાલી નાસ્તિત્વથી કહી શકાય, તેમ કરી શકાતું નથી. માટે આ રીતની કલ્પના કરવી, ત્રીજો માણસ કે એ પણ બરાબર નથી, એ કલ્પના કરે. હવે ચોથો, જો કોઈ કે આ ત્રણ જ વાક્ય પર્યાપ્ત છે, એ પણ ઠીક નથી. કેમ કે કોઈ એમ કે આ ત્રણ જ વાક્ય બરાબર, તમારી વાત, વિધિ એ વાક્ય બરાબર છે, નિષેધ વાક્ય પણ છે, અને વિધિ વાક્ય અને નિષેધ વાક્ય બંને એ વાક્ય પણ બરાબર, ત્રણ જ ધર્મ છે. તો આ ત્રણ વાક્ય જ પર્યાપ્ત છે, એ પણ ઠીક નથી. કારણ કેમ કે એક સાથે બંને ધર્મોનું પ્રધાન રૂપે, એક સાથે અસ્તિ નાસ્તિ બંને ધર્મોનું પ્રધાન રૂપે કથન કરવાની વિવિક્ષામાં ચોથું વાક્ય પણ આવશ્યક છે. કેમ કે બંને ધર્મો એક સાથે નથી કહી શકાતા, માટે તેને અવ્યક્તવ્ય, આ ચોથો ધર્મ પણ કેવો છે? આવશ્યક છે. આ ચોથા પ્રકારનો માણસ, એની કલ્પના પણ બરાબર નથી. હવે પાંચમો, કદાચ કોઈ એમ કે ચાર જ વાક્યો પર્યાપ્ત છે
અસ્તિ વાક્ય, નાસ્તિ વાક્ય, અસ્તિ નાસ્તિ વાક્ય અને અવ્યક્તવ્ય વાક્ય. એ ચાર જ વાક્ય પર્યાપ્ત છે એમ કેવું પણ ઠીક નથી. કેમ કે વિધિ નિષેધ અને વિધિ નિષેધની સાથે અવ્યક્ત અને વિષય કરનારા ત્રણ બીજા આ વાક્યો પણ આવશ્યક છે. વિધિ નિષેધ છે અને નથી, એ છે અને નથીની સાથે અવ્યક્તવ્યને વિષય કરનારા બીજા ત્રણ વાક્યો પણ કેવા છે? જરૂરી છે. એટલે શું થયું? આમ વિધિ કલ્પના, નિષેધ કલ્પના, ક્રમથી વિધિ નિષેધ કલ્પના, એક સાથે વિધિ નિષેધ કલ્પના, વિધિ કલ્પના સહિત એક સાથે વિધિ નિષેધ કલ્પના, નિષેધ કલ્પના સહિત એક સાથે વિધિ નિષેધની કલ્પના, અને છેલ્લું એક સાથે વિધિ નિષેધ કલ્પના ક્રમથી એક સાથે વિધિ નિષેધ કલ્પના. આ પ્રમાણે 7 ભંગ હોય છે. ફરીવાર, પહેલું વિધિ કલ્પના લીધું એટલે અસ્તિત્વ છે પણાની. બીજું નિષેધ કલ્પના નથી, નાસ્તિ, એ પણ એનો ધર્મ છે, તો નાસ્તિ એટલે કે નિષેધ કલ્પના લીધું. ત્રીજું લીધું ક્રમથી વિધિ અને નિષેધ, ક્રમથી અસ્તિત્વ અને નાસ્તિત્વને કહી શકાય છે, તો ક્રમથી વિધિ નિષેધ કલ્પના. ચોથું અવ્યક્તવ્ય, એક સાથે કહી શકાતું નથી, માટે એક સાથે વિધિ નિષેધ કલ્પના. પાંચમું અસ્તિ અવ્યક્તવ્ય, તો અસ્તિની હારે વિધિ લીધું, તો વિધિ કલ્પના સહિત એક સાથે વિધિ નિષેધ કલ્પના. એટલે કે વિધિ કલ્પના સહિત એટલે કે અસ્તિ સાથે એને વિધિ અને નિષેધ કલ્પના એટલે કે અવ્યક્તવ્ય. હવે છઠ્ઠો નિષેધ કલ્પના સહિત એક સાથે વિધિ નિષેધ કલ્પના. નિષેધ કલ્પના એટલે નાસ્તિ, એ નાસ્તિ સાથે અવ્યક્તવ્ય લીધું એટલે નિષેધ કલ્પના સહિત એક સાથે વિધિ નિષેધ કલ્પના. અને છેલ્લું ક્રમથી અસ્તિ નાસ્તિ ક્રમથી તથા એક સાથે વિધિ નિષેધ કલ્પના એટલે કે અસ્તિ નાસ્તિ અવ્યક્તવ્ય. આ પ્રમાણે 7 ભંગ છે. આ 7 ભંગને એટલે કે 7 અલગ અલગ વાક્યો જોયા આપણે. કોઈ એમ કે આ એક જ બરાબર છે, કોઈ એમ કે આ એક જ બરાબર છે, એમ નથી. દરેક વસ્તુમાં કોઈ પણ પ્રશ્ન જે છે તે 7 હોય છે. તો જે 7 પ્રશ્નને સમજવા માટે 7 જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તો તે 7 જિજ્ઞાસા જે છે જાણવાની, તેમાં 7 પ્રકારના સંશય ઉત્પન્ન થાય છે, એ પણ 7 જ હોય છે. તો સંશયનો વિષયભૂત ધર્મ 7 છે, માટે સંશય 7 ઉત્પન્ન થાય છે. સંશય 7 ઉત્પન્ન થાય છે કેમ કે જિજ્ઞાસા 7 છે. તો જિજ્ઞાસા 7 છે કેમ કે પ્રશ્ન 7 છે. તો પ્રશ્ન કેમ 7 છે કે સપ્તભંગી પણ કેવી છે? 7 છે. આવી પ્રમાણ સપ્તભંગી, નય સપ્તભંગી, અને ત્રીજો ભેદ લઈ તો દુર્નય સપ્તભંગી અને દુષ્પ્રમાણ સપ્તભંગી. તો ખરેખર દુર્નય સપ્તભંગી તે નયાભાસ છે. પ્રમાણ આપણે દુષ્પ્રમાણ સપ્તભંગી તે પ્રમાણાભાસ છે. તો આ પ્રમાણે આપણે આવતીકાલે આ છેલ્લો સ્વાધ્યાય નયનો આપણે કાલે નય ચક્ર આખું પૂરું થાય છે. એની અંદર ઘણા બધા વિષયો આવી ગયા. તો નય સપ્તભંગી અને પ્રમાણ સપ્તભંગીનો આવતીકાલનો આપણો છેલ્લો સ્વાધ્યાય, લગભગ 1.5 વર્ષથી નય જે ચાલી રહ્યું છે તે કાલ પૂરું થશે. અને આની જગ્યાએ આપણે આત્માની 47 શક્તિ એ આપણે ચાલુ કરશું. નય ચક્રની જગ્યાએ એ આત્માની 47 શક્તિ જે આપણે 3 કે 4 શક્તિ સમજ્યા છીએ ત્યાંથી, અથવા પહેલેથી જેમ કહો એમ, તો ત્યાંથી આપણે આગળ સ્વાધ્યાય કરશું. અને બાકી તો આપણો ચાલે બાકીના 4 દિવસના સમયસાર. અને આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર, તો આપણે આપણા સ્વરૂપને સમજીને નય અને પ્રમાણથી વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે જાણીને આપણા સ્વરૂપનો આશ્રય લઈને પર્યાયમાં શીઘ્ર શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. બોલો જીનવાણી સ્તુતિ. શરણાગ હે સો પાવે સુખ છે જાવાની
नमो रेंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजाणं नमो लोईशव सावणं चत्तारी मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारी लुगतमा अरियंता लुगतमा सिद्धा लुगतमा शाहो लुगतमा केवली पंतो धमो लुगतमा चत्तारी शरण भोजामी अरियंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो। जय